જૂનાગઢ જિલ્લામાં આવેલા માળિયાહાટીના તાલુકાના ચોરવાડ પોલીસ સ્ટેશનના હદમાં આવતા ખોરાશા ગીર ગામેથી હિન્દુ યુવતીને ભગાડી જનાર વિધર્મીને રાજસ્થાનના અજમેર ખાતેથી પકડી પાડવામાં સફળતા મળી છે। ચોરવાડ પોલીસે આ સફળતા મેળવી છે। પુખ્ત વયની પુત્રી ગુમ થયાની વાત 13મી માર્ચે પિતાએ કરી હતી, જેને લઈને તપાસ કરવામાં આવતા ગુમ થયેલીને ગડુ ગામના અયુબ ઉર્ફે મુશ્કેલ ચાવડા ભગાડી ગયેલ હોવા અંગે પ્રાથમિક માહિતી મળી હતી। અયુબ બાબતે તપાસ કરતા તે પણ મળી આવ્યું ન હતું। તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ હતો, કાર પણ મળી ન હતી। વિધર્મી હિન્દુ યુવતીને ભગાડી ગયો હોવાના કેસની ગંભીરતાને ધ્યાને લઈને તપાસ ટીમોએ ટેકનિકલ સોર્સની મદદથી શોધખોળ હાથ ધરી હતી, જેને લઈને આ કામનો આરોપી પોતાની કાર સાથે રાજસ્થાન અજમેર તરફ હોવાનું જાણવા મળતા ચોરવાડ પોલીસની ટીમ અજમેર માટે રવાના કરાઈ। ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી। ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે લાવીને તેની પૂછપરછ કરવામાં આવી હતી।